અરે અરે સાહેબ, આ ફૂડની દુનિયામાં આપણી માસ્ટરી છે. તમે કહો, અરે ખાલી ફોટો બતાવી દો ને, ડિટ્ટો સેમ ટુ સેમ તમને બનાવી આપીશ. અરે આ જોન એટલે વિલેજ માટે નથી બન્યો. અરે હું તો બન્યો છું મુંબઈ, દુબઈ, શાંઘાઈ, બધી જગ્યા એક રેસ્ટોરન્ટ ખોલવું છે મારે. જો માસ્ટર પ્લાન રેડી છે, બ્લુ પ્રિન્ટ પણ રેડી છે, કારણ આ ફૂડની દુનિયામાં આપણી માસ્ટરી છે. અચ્છા ચલો એક વાત કહો મને, આ પેલું રસોટો એટલે શું? દાળ ભાત. આ પેલું ફળાફળ એટલે શું? હા, મગના ભજીયા. અરે અરે પેલું હું કહેવાય હમસ. હમસ એટલે શું? છોલાને દાબી દેવાના, બસ. અને 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 પેલું 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 શું કહેવાય? બાબા ગણુશ. એ શું? નહીં કહો ને તમે, એ શું છે? રીંગણાનું ભરતું. અરે તમે મને ચાઇનીઝ, ઇટાલિયન, મેક્સિકન તમે જે બોલો એ હું બનાવી આપીશ, કારણ હા ફૂડની દુનિયામાં આપણી માસ્ટરી છે. જુઓ, તમે ફક્ત પૈસા કાઢો, હું તમને એટલા બધા પૈસા કમાવી આપીશ ને કે તમારા હાથ દુખી જશે પૈસા ગણતા ગણતા. હે, અને મારી પાસે એક માસ્ટર પ્લાન પણ છે. પિઝા, બાજરાના પિઝા, પેલું જુવારના લોટના પિઝા, અને અત્યારે ચાલે છે ને પેલું હેલ્ધી ડાયટ, મિલેટ ફૂડ. આ જ સમય છે જ્યાં આપણે આ પેલું હેલ્ધી ફૂડ માટે રેસ્ટોરન્ટ ખોલી શકીએ. જુઓ સાહેબ, એમાં એવું છે કે પ્લાન મારો, પૈસા તમારા, અને નફો 50-50. બોલો, વિચારીને જોજો, કારણ કે ફૂડની દુનિયામાં આપણી તો માસ્ટરી છે. વિચાર કરજો. કે